ઇન્ટરનેશનલ જૈન પેગામ ફાઉન્ડેશન એટલે કે IJPF સંચાલિત નવનાથ વણિક સમાજ દ્વારા જામનગરની કુંવરબાઈ જૈન ધર્મશાળાના AC હોલમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વણિક રત્નોનું સન્માન કરવાનો સમારોહ ગત શનિવારે સાંજે રાખવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં નવનાથ વણિક સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવનાથ વણિક સમાજના ઇન્ટરનેશનલ પ્રમુખ પ્રશાંત શાહ અને ગુજરાતના પ્રભારી અતુલભાઈ મોદીએ ખાસ હાજરી આપી હતી। સ્થાનિક અગ્રણીઓમાં RK શાહ, VP મહેતા, ભરતભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ વણિક રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। આ ઉપરાંત નવનાથ વણિક સમાજના ઇન્ટરનેશનલ પ્રમુખ પ્રશાંત શાહ દ્વારા GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન કાર્યક્રમની સાથે મ્યુઝિકલ પાર્ટીનું સંગીત પણ ઉપસ્થિત લોકોએ લાઈવ માણ્યું હતું। નવનાથ વણિક સમાજના અગ્રણીઓ દ્વારા વેવિશાળ પરિચય બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર વણિક સમાજને નવનાથ વણિક સમાજના બેનર હેઠળ સંગઠિત કરવાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નવનાથ વણિક સમાજના મહાજન, ડેરાવાસી, સ્થાનિકવાસી, દિગંબર, તેરાપંથી, વૈષ્ણવ, ભાવસાર, કંદોઈ, ખડાઈતા, સોરઠિયા, મોઢવણિક, પાંચા, ત્રંબોળ, સોની કપોળ, 52 ગામ જૈન વણિક મહાજનના નામથી ઓળખાતા સમાજનો સમાવેશ કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં નવનાથ વણિક સમાજ સંસ્થાની સ્થાપનાને હજુ 6 માસ થયા છે, છતાં પણ વણિક સમાજના તમામ અગ્રણીઓએ આ નવનાથ વણિક સમાજને આવકાર્યો છે। સમગ્ર ભારતમાં નવનાથ વણિક સમાજની વસ્તી કુલ 4 કરોડ અંદાજવામાં આવી છે। આ તમામને એક છત નીચે સંગઠિત કરવા માટે ઇન્ટરનેશનલ પ્રમુખ પ્રશાંત શાહ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તેમજ દરેક જિલ્લા અને તાલુકા મથકે નવનાથ વણિક સમાજના ઇન્ચાર્જોની નિમણૂક કરવામાં આવી રહી છે। આ નવનાથ વણિક સમાજની મુખ્ય વિશેષતા એ છે કે સમગ્ર સંગઠનમાં કોઈ પણ પ્રમુખ નહીં, પરંતુ સંગઠનનું વ્યવસ્થિત અને એક સરખું ચલાવવા ઇન્ચાર્જ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ઇન્ચાર્જ તરીકે જિગ્નેશભાઈ વાપાણીની નિમણૂક કરવામાં આવી છે। પ્રશાંતભાઈ શાહ, અતુલભાઈ મોદી અને જિગ્નેશભાઈ વાપાણીએ આ સમગ્ર આયોજન અંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથે કરેલી વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો કોરબા જૈન ધર્મશાળા ખાતે આવ્યા છે અને ખાસ કરીને એક મોટો પ્રોગ્રામ છે અહીંયા, અને ખાસ કરીને ઇન્ટરનેશનલ જૈન નો એક પ્રોગ્રામ છે, અને ખાસ કરીને એમનું જે નામ છે એવું નવનાથ વણિક સમાજ અને એક સંગઠન કરવાના ભાવનાથી એક ઇન્ટરનેશનલ પ્રમુખ જામનગરના આંગણે મહેમાન બન્યા છે એવા પ્રશાંતભાઈ શાહ, કે જેમણે નવનાથ જે વણિક સમાજ છે એને સંગઠિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને છેલ્લા 6 મહિનાથી લગાતાર એ મહેનત કરી રહ્યા છે, અને સૌરાષ્ટ્રમાં લગભગ જિલ્લામાં એમની રચના પણ થઈ ગઈ છે, એમના ઇન્ચાર્જોની પણ રચના થઈ ગઈ છે, એની વરણી પણ થઈ ગઈ છે, અને ખાસ કરીને જે પ્રમાણે ઉત્સાહ છે, જે પ્રમાણે મેં સ્ટેજ ઉપરથી એનો ઉત્સાહ જોયો છે, તો ખરેખર આવતા દિવસોમાં જે નવનાથ, કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે હું મહાજન છું, હું મારવાડી છું, હું વણિક છું, હું જૈન છું, એ શબ્દ હવે નહીં સાંભળવા મળે। હવે માત્ર નવનાથ વણિક સમાજ એવું જોવા મળશે ને એવું સાંભળવા પણ મળશે, કારણ કે એમનો જે અથાગ પ્રયત્ન છે ને આજના જામનગરના લગભગ વણિક સમાજના જે મુખ્ય લોકો છે એ બધા લોકો અહીં હાજરી આપી છે, અને ખાસ કરીને એમણે તો અલગ અલગ જ્ઞાતિમાંથી વણિક સમાજ હોય ને જ્ઞાતિ રત્ન એવોર્ડ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે। એવા જામનગરના ઘણા લોકોને જ્ઞાતિ એવોર્ડ તરીકે એમને બહુમાન પણ કર્યું છે। એવા આપણે પ્રશાંતભાઈ શાહ આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછશું કે સાહેબ, આ જે કંઈ નવનાથની જે વાત છે, વણિક સમાજ અને એક સંગઠન કરવાનો તમારા તરફથી પ્રયત્ન કર્યો છે, શું છે મેસેજ, શું આપવા માંગો છો આપ સમાજને? મેસેજમાં એક કે જે અલગ અલગ ફિરકામાં વણિક મહાજન બટાયેલો છે એને અમે એક તાતણે જય વણિકના નાદ સાથે જોડવા માગીએ છીએ। અને એમાં શું કામગીરી શું કરવી છે, એ લોકોને ભેગા રાખીને શું કરવું છે? પહેલું તો સંગઠન અને ભાઈચારો આવે, અને દરેક સમાજના દરેક જ્ઞાતિબંધુઓ ભેગા થાય અને સમાજના જે કાંઈ સમાજના ઉત્થાન માટે જે કાંઈ શૈક્ષણિક, મેડિકલ કે દીકરી દીકરાના વેવિશાળ આવા ઘણા જટિલ પ્રશ્નો છે, એને કોઈ બી કાળે એને સક્સેસ કરવા અને સમાજને એક કરવા માટેનું અમે કાર્ય કરવા જઈએ છીએ। ખાસ કરીને ઇન્ટરનલ જૈન પેગામ ફાઉન્ડેશનના નેજા હેઠળ આ કાર્યક્રમ અત્યારે ચાલે છે, એની ટૂંકમાં નવનાથ વણિક સમાજની આપણે રચના કરી છે। શું એમાં ધારો કે વાત આવે તો કયા સમાજ એટલે કે વણિક સમાજ આમાં જોડાયેલ રહેશે? વણિક સમાજમાં નવનાથ વણિક સમાજમાં જૈનના ચાર ફીકા, દેરાવાસી, સ્થાનકવાસી, દિગંબર, તેરાપંથી, ત્યારબાદ મોઢ વણિક, સોરઠિયા વણિક, પાચા વણિક, કંદોઈ, ભાવસાર, ખડાઈતા, સોની સમાજ, વૈષ્ણવ સમાજ, આવા દરેક અલગ અલગ 27 પેટા જ્ઞાતિઓ જે વણિક સમાજની છે એ સમગ્ર જ્ઞાતિને અમે એકઠો કરવા માટેનું કાર્ય કરીએ છીએ। અને એમાં શું વિશેષ, શું એ લોકો તમે સમાજ માટે શું વિશેષ આપણી સંસ્થાના નેજા હેઠળ કામ કરશો? સંસ્થાના નેજા હેઠળ અમારું કાર્ય મેન તો મેડિકલ, શૈક્ષણિક અને વેવિશાળ, અને આગામી દિવસોમાં વણિક બિઝનેસ જે દુનિયાભરમાં વ્યાપેલો છે અને દેશ વિદેશનું અર્થતંત્ર છે વણિક સમાજ, એને અમે એકઠું લાવીને વણિક ટુ વણિક વેપારનો અમે એક
આગામી દિવસોમાં પ્રોજેક્ટ લાવીએ છીએ. જામનગર ખાતે જે પ્રમાણે આ ધર્મશાળાની અંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં વાત શું છે મુખ્ય વાત એ છે કે અહીંના જે કાંઈ જામનગર જિલ્લાના શ્રેષ્ઠીઓ છે નવનાથ વણિક સમાજના, એને એક અમારે સન્માન તો અમે ન કરી શકીએ કે અમે બાળક છીએ, એ બહુ મોટા મહાનુભાવો છે, પણ અમારો એવો પ્રયાસ છે એમને પણ અમે એક આશીર્વાદ લઈને સન્માનિત કરીએ. ફૂલની પાકડી હતી અને એમને આશીર્વાદ મળે તો એમની જેવી જે દીર્ઘ દ્રષ્ટિ છે એ અમારા નવનાથ વણિક સમાજમાં આવે એવી અમારી આશા છે. ખાસ કરીને તમે જ્ઞાતિ રત્ન એટલે કે વણિક રત્ન એવોર્ડ પણ એમને તમે આપ્યો છે. જી હા, વણિક રત્ન એવોર્ડ આપેલો છે. શું એમાં શું મેસેજ છે? વણિક રત્ન એવોર્ડ એટલે કે જેને સમાજ પ્રત્યે કાંઈક કરી છૂટ્યા છે અને એની લાઈફમાં તો એક એવન છે એવા કે જેને એનું નથી જોયું પણ સમાજનું જોયું છે, એવા વ્યક્તિને અમે વણિક રત્ન એવોર્ડ આપીએ છીએ. નવનાથ વણિક સમાજની ધારો કે અહીં જામનગરની વાત કરીએ તો એમાં કયા હોદ્દેદારોને વરણી કરી છે અને કયા નામ સાથે? અત્યારે જિજ્ઞેશભાઈ વિપાણી કરીને છે જે જિલ્લાના ઇન્ચાર્જ છે, ત્યારબાદ હિતેશભાઈ માલદે કરીને છે સહ ઇન્ચાર્જ છે, વિપુલભાઈ મહેતા છે એ કમિટી મેમ્બર છે, એવા અમારા 21 જણાની કમિટી મેમ્બર છે અને બહેનોની 11 જણાની કમિટી મેમ્બર છે. અને એ લોકો શું અહીંયા જામનગર લેવલે કામગીરી કરવાની રહેશે? કામગીરી બસ સંગઠન માટે સમાજલક્ષી કાર્યો જે કે આગામી દિવસોમાં અમે જે જણાવેલા એની ઉપર એ કાર્ય કરશે. ખાસ કરીને તમે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ તરીકે છો આપ, તો આ બધી વસ્તુની વ્યવસ્થા કઈ રીતે જોવા મળશે? વ્યવસ્થા જોડવામાં જે તે જિલ્લાની જવાબદારી હોય છે અને એ જિલ્લા જ ભરપાઈ કરે છે અને જે જિલ્લો એ એના તન મન ધનથી એ તે સમાજને અને સંસ્થાને આગળ કામ કરે છે. આને જે ટૂંકો સમય થયો 6 મહિના જેવો પીરિયડ થયો છે, તો સમાજમાંથી એને કઈ રીતે આવકાર મળે છે? શું છે આવકારમાં? એવું છે કે જે વિખરાયેલો પડ્યો સમાજ છે એને અત્યારે એકઠું થવું છે, પણ એ અમે અત્યારે કડી બનીને અમે એકઠા કરીએ છીએ. ખાસ કરીને ધારો કે આપ ઇન્ટરનેશનલની વાત કરો તો ઇન્ડિયાની વાત કરો તો ઇન્ડિયામાં ગુજરાત સહિત ક્યાં પથરાયેલો છે આપણો સમાજ? ગુજરાતમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, પછી દિલ્હીમાં અને ઉત્તર પ્રદેશમાં, અને ત્યારબાદ જે દેશ વિદેશની વાત કરીએ વિદેશમાં લંડન, અમેરિકા, મલેશિયા, ઓસ્ટ્રેલિયા અને દુબઈમાં. આપણી સાથે આ જ રીતે એમના જે ગુજરાતના પ્રભારી તરીકે જેની જવાબદારી છે એવા અતુલભાઈ મોદી પણ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછો કે તમે ગુજરાતના પ્રભારી તરીકે જવાબદારી લીધી છે, શું કહેશો, કઈ રીતની આપણે સંગઠન મજબૂત બનશે? જય વણિક સાહેબ, 3 મહિના જેટલા ટૂંક સમયમાં 64,000થી વધારે વણિક સમાજના સભ્યો અમારી સાથે જોડાઈ ગયા છે અને નજીકના ભવિષ્યમાં 2 લાખનો આંકડો ટાર્ગેટ લઈને અમે નીકળ્યા છીએ. 6 મહિનામાં 2 લાખ સભ્યો નોંધશું. સાહેબ, આમાં વાત એટલી છે કે ઇતર સમાજ જે છે, ધારો કે વણિક સમાજની અંદર ઘણી પેટા જ્ઞાતિઓ છે, બધા અલગ અલગ સમાજો છે, તો એના જે મુખ્ય લોકો છે એ આ બાબતે પ્રોત્સાહન આપે છે આપને? સાહેબ, અમારો એક સિદ્ધાંત છે, વી નેવર કોમ્પિટ વિથ એનીબડી. બધા સમાજ ખૂબ સંગઠિત છે, એનો અમને સંપૂર્ણ આનંદ છે, કારણ કે અનાદિકાળથી વણિક સમાજ સર્વ વસુદેવ કુટુંબકમની ભાવનાથી ચાલતો આવે છે. એટલે કોઈની સાથે હરીફાઈ કરવા અને વાત નથી. એ લોકોને જે વાત છે એ લોકો આપણે આજે કંઈ નવનાથ વણિક સમાજ ઇન્ટરનેશનલ જે બહેનો છે એ સમાજના સંગઠન સાથે જોડાશે એમ સંપૂર્ણ જોડાશે અને એટલો પોઝિટિવ રિસ્પોન્સ આવે છે સાહેબ. આખા વર્લ્ડમાંથી અમે જે દેશમાં હજી પહોંચ્યા નથી ત્યાંથી પણ સામેથી પ્રયત્નો કોન્ટેક્ટ કરવા માંડ્યા છે કે ભાઈ અમને તમે જલ્દી અમારી સ્થાપના કરો, દુબઈમાં સ્થાપના કરો, લંડનમાં સ્થાપના કરો, અને નજીકના ભવિષ્યમાં કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને તમે આજે જામનગરમાં 2-3 દિવસથી અથવા તો તમે 5-15 દિવસથી અહીંયા સંપર્કમાં હશો, કેવો આ લોકો તરફથી રિસ્પોન્સ કેવો મળે સમાજ તરફ? જ્યારે કે લોકો જાતા હશે, પહેલી વખત જાતા હશે નવનાથની વાત લઈને. રિસ્પોન્સમાં એવું છે કે જામનગર જિલ્લો એવો છે કે જેને 2 દિવસમાં 2000 માણસો જોડેલા છે. આમાં રિસ્પોન્સ કેવો છે એ તો તમને ખ્યાલ આવી ગયો. જો 2 દિવસમાં સમાજ 2000 જોડાતું હોય અને આગામી દિવસો આ પ્રોગ્રામ પછી 5000 માણસો જોડાશે એવો દાવો અમારા ઇન્ચાર્જ શ્રી જિજ્ઞેશભાઈ કરે છે. જિજ્ઞેશભાઈ, તમે ધારો કે આ પ્રમાણે આખી વાત લઈ લીધી, જામનગર જિલ્લાના ઇન્ચાર્જ તમે મુખ્ય છો, તમારી ટીમ આખા તમારા નેતૃત્વ હેઠળ કામ કરે છે, શું લાગે છે આ જામનગર લેવલે? જામનગર લેવલે ખૂબ જ અમારા દરેક જૈનના દરેક ફિરકાઓનો એટલો પ્રબળ સાથ ને સહકાર છે. આજે સવારે છેક યુકેથી અને લંડનથી અને યુએસએથી ફોન આવ્યા વણિક રત્નો ઉપર કે તમે આ પ્રોગ્રામ જે આજે એટેન્ડ થાય છે, આજે જે પ્રોગ્રામ 8 થી 12નો જે રાખ્યો છે એમાં તમને વણિક રત્ન આપે છે, એ તો બહુ સારું કાર્ય થયું છે અને બહુ બધાએ આશીર્વાદ આપેલા છે કે તમે ખૂબ આગળ વધો અને
વણિક રત્નોએ અમને રૂબરૂમાં મળી અને જોઈએ એ સાથ સહકાર તન મન ધનથી આપવા માટે તૈયાર છે. પ્રસન્નભાઈ, ઓલ ઓવર વાત કરીએ ઇન્ડિયાની, તો ગુજરાતની અંદર કેટલી સંખ્યા તમારી વણિક સમાજની નવનાથની ધારણા હશે, અને ખાસ કરીને રાષ્ટ્રીય લેવલ અને આંતરરાષ્ટ્રીય લેવલ કેટલી સંખ્યા હશે? ખાસ કરી ઇન્ડિયા લેવલે વાત કરીએ તો આપણે અમારા જૈનના 4 ફિરકા જો ખાલી થાય તો 1 કરોડ આસપાસ વસ્તી થઈ શકે, પણ જો અમે નવનાથ વણિક સમાજ એકઠી થાય તો 4 કરોડ અબવ અમારી વસ્તી થઈ શકે. એટલે એનો મતલબ કે તમે રાજકીય વોલ્ટ ઊભો કરવા માંગો છો? રાજકીય સિવાય કોઈનો ઉદ્ધાર નથી. ઉપર ભગવાનના આશીર્વાદ, આ બાજુ રાજકીય અને સમાજ ઉત્થાન છે. એટલે એના માટે ટૂંકમાં સંગઠન લાવવાનું તમે શક્તિ પ્રદર્શન કરવા માંગો છો? શક્તિ પ્રદર્શન નથી કરવા માંગતા અમે, પણ સમાજને એકઠો કરવા માંગીએ છીએ. એના માટે કોઈ બી પ્રયાસ અમે કરશું. એટલે આ રીતે તમે જોયું કે આ ઇન્ટરનેશનલ પ્રમુખ પ્રશાંતભાઈ શાહ અને ખાસ કરીને વણિક સમાજના જે ઉત્સાહી લોકો છે, ખાસ કરીને નવનાથના ઉત્સાહી લોકો છે, વણિક સમાજ તો બુદ્ધિશાળી સમાજ છે એટલે સંગઠનમાં પણ માને છે અને ઇતર સમાજની પણ એ લોકો કોપી કરતા હોય. ખાસ કરીને લેવા પટેલ સમાજ લઈ લો, કડવા પટેલ સમાજ લઈ લો, કોળી સમાજ લઈ લો, આ બધા સમાજો એટલા બધા સંગઠિત થઈ અને ખાસ કરીને રાજકીય જે નાની મોટી વાત હોય એ કઢાવતા હોય છે અને સત્તા ઉપર બેઠેલા લોકો પાસેથી. એ જ રીતે આવતા દિવસોમાં વણિક સમાજ પણ એની પોતાની નાની મોટી વાત લઈને નીકળશે એ નક્કી છે.